બનાસકાંઠા જિલ્લાના વિભાજનના નિર્ણય સામે લોકોમાં વિરોધનો સૂર અકબંધ છે। આ વિરોધ ઠંડો પડવા અને પાડવા માટે ભાજપના નેતાઓ અને ધારાસભ્યોને પણ મેદાને ઉતારાયા છે, પરંતુ ડેમેજ કંટ્રોલ થઈ રહ્યો નથી। કાંકરેજ, દિયોદર અને ધાનેરાનો વાવથરા જિલ્લામાં સમાવેશ થતા વિરોધની આગ વધુ ભભૂકી। ત્રણેય તાલુકાના લોકો બનાસકાંઠા જિલ્લામાં રહેવાની માંગ કરી રહ્યા છે। આ વિરોધ વચ્ચે પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાની ખાનગી બેઠકનો એક વિડીયો સામે આવ્યો, જેમાં તેઓ કહી રહ્યા છે કે સરકારે આપણને સારા માટે વાવથરાદમાં મૂક્યા હતા, પણ બધાની બનાસકાંઠામાં રહેવાની ચાહના પૂરી થશે। કીર્તિસિંહે કહ્યું કે તેઓ મુખ્યમંત્રીને મળ્યા હતા અને તેમને વિશ્વાસ આપ્યો કે આપણી રજૂઆત સ્વીકારશે। કીર્તિસિંહ કહી રહ્યા છે કે તમે આજે ભલે બનાસકાંઠામાં જવા માંગતા હોય, પણ 10 વર્ષ પછી તમે યાદ કરશો કે વાવથરાદમાં ગયા હોત તો સારું હોત। ફરી પણ કાલે મુખ્યમંત્રીશ્રીને મારે મળવાનું થયું હતું અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે ફરી આપણે એમને રજૂઆત કરી કે અમારા બધાની લાગણી અને માગણી બનાસકાંઠામાં છે, બનાસકાંઠામાં રાખો। સાહેબે આપણને ભરોસો આપ્યો છે અને આપણી સરકાર પર, આપણા મુખ્યમંત્રી સાહેબ પર આપણને પૂરેપૂરો ભરોસો છે અને રહેવાનો છે। મુખ્યમંત્રી સાહેબ આપણને બનાસકાંઠામાં રાખશે જ એવું એમને આપણને ભરોસો આપ્યો છે।